Hello students. So we are here with read a Palanpur youth reinvents the humble watch. આપણે આગળના વિડીયોમાં પ્રણવ મિસ્ત્રીની લાઈફ સ્ટ્રગલ વિશે કે તેમના લાઈફ વિશે ભણ્યા છીએ. એમણે જે પણ પ્રોજેક્ટ્સમાં કામ કર્યું છે એના વિશે પણ આપણે ભણ્યા. In the above video, we already studied about Teletouch, which was one of his project work. And now we are going to study about other projects in this video. So let us come to સ્પર્શ. ચાલો આપણે સ્પર્શ વિશે ભણીએ કે જેમાં તેમણે આ પ્રોજેક્ટમાં કામ કર્યું હતું. સો વોટ ઇઝ સ્પર્શ? સ્પર્શ એ શું છે? સ્પર્શ લેટ્સ યુ કન્સેપ્ચ્યુઅલી ટ્રાન્સફર મીડિયા from one digital device to your body and pass it to the other digital device by simple touch gestures. Students, થોડું અઘરું લાગશે. I think અમુક વર્ડ્સ એના ડિફિકલ્ટ લાગે એવું છે. But if you try to understand each and every word, દરેક શબ્દને જો તમે સમજશો, આઈ ડોન્ટ થિંક ઇટ વિલ બી ટફ ફોર યુ. મને નથી લાગતું કે અઘરું પડે. ઓકે, સો કન્સેપ્ચ્યુઅલી એટલે કે ખ્યાલગત રીતે આઈ મીન વિભાવના, એક ખ્યાલ હો, એક વિચાર હો, એને શું કહેવાય? કન્સેપ્ચ્યુઅલ. ટ્રાન્સફર એટલે બદલવું. મીડિયા, અહીંયા મીડિયા એટલે કે સાધન. ડિજિટલ સાધન. તો ડિજિટલ સાધનો કયા છે આપણે જે ઉપયોગમાં લઈએ છીએ અત્યારે? સો વિચાર ધીસ, લાઈક લેપટોપ, ટીવી, સ્માર્ટફોન્સ, આ બધા જ ડિવાઇસીસ છે જેને આપણે ડિજિટલ ડિવાઇસ કહીએ છીએ. ટચ એટલે કે સ્પર્શ કરવું. જેસ્ટર્સ એટલે સંકેતો. So let us continue here. સ્પર્શ lets you conceptually transfer media. તો સ્પર્શ આપણને ખ્યાલગત રીતે કોઈ એક બાબતને ટ્રાન્સફર કરવા દે છે ફ્રોમ વન ડિજિટલ ડિવાઇસ, કોઈ એક ડિજિટલ સાધનમાંથી, ટુ યોર બોડી, તમારા શરીરમાં, એન્ડ પાસ ઇટ, અને તેને પસાર કરવા દે છે, ટુ ધ અધર ડિજિટલ ડિવાઇસ, કોઈ બીજા ડિજિટલ સાધનમાં, બાય સિમ્પલ ટચ જેસ્ટર્સ, માત્ર સામાન્ય સ્પર્શ સંકેતો દ્વારા. જેસ્ટર એટલે ઈશારો પણ થાય, અને જેસ્ટર એટલે હાવભાવ પણ થાય, અને જેસ્ટર એટલે સંકેત પણ થાય. જો મિત્રો બહુ જ ઊંડાણપૂર્વક સમજવાનું છે. તો સ્પર્શ શું કરે છે? ખ્યાલગત રીતે આપણને કોઈ એક મીડિયાને, એક બાબતને બદલવા દે છે, ફેરવવા દે છે, કોઈ એક ડિજિટલ સાધનમાંથી બીજા ડિજિટલ સાધનમાં માત્ર સ્પર્શના હાવભાવથી. ટચ વોટ એવર યુ વોન્ટ ટુ કોપી. તમારે જે કંઈ પણ કોપી કરવું હોય ને, હવે કોપી પેસ્ટ તો તમને ખબર જ છે ને, આપણે બધા સ્માર્ટફોનનો યુઝ કરીએ છીએ. તો જે કંઈ પણ આપણે કોપી કરવું છે તેને માત્ર સ્પર્શ કરો. ફ્રોમ લેપટોપ, ટીવી, સ્માર્ટફોન, ઈ બુક રીડર વગેરે, એક્સેટ્રા એટલે વગેરે. તો જો આપણે લેપટોપમાંથી, ટીવીમાંથી, સ્માર્ટફોનમાંથી, કે પછી ઈ બુક રીડર એટલે શું? મોટો ફોન. જેમાંથી પણ તમારે કોપી કરવું હોય તેને તમે સ્પર્શ કરો.
નાવ ઇટ ઇઝ સેવ્ડ કોન્સેપ્ચ્યુઅલી ઇન યુ. અને હવે તે ખ્યાલગત રીતે વિભાવના તરીકે તમારામાં તે સેવ થઈ ગયું છે, સંગ્રહિત થઈ ગયું છે. આપણે જે કંઈ પણ કોપી કરવું છે, ઇન શોર્ટ એને આપણે સ્પર્શ કરવાનું છે, ગમે તેમાંથી, લેપટોપમાંથી, સ્માર્ટફોનમાંથી, રાઈટ. તો જ્યારે આપણે એને સ્પર્શ કરીએ છીએ ને ત્યારે ખ્યાલગત રીતે, કોન્સેપ્ચ્યુઅલી તે પહેલાં આપણામાં સેવ થાય છે. નેક્સ્ટ, ટચ ધ ડિવાઇસ યુ વોન્ટ ટુ પેસ્ટ. હવે જેમાં આપણે મોકલવાનું છે, જેમાં આપણે પેસ્ટ કરવું છે, એને પણ સ્પર્શ કરો, એ સાધનને પણ સ્પર્શ કરો. સ્પર્શ, જુઓ, આપણે એવું માનતા હોઈએ કે આપણે જ્યારે ઝેન્ડર ઓપન કરીએ છીએ તો એક ફોનમાંથી આપણે બીજા સ્માર્ટફોનમાં ટ્રાન્સફર કરીએ છીએ તો એ સીધું જ થઈ જાય છે. નો, જ્યારે આપણે એક સ્માર્ટફોનમાંથી બીજા સ્માર્ટફોનમાં ટ્રાન્સફર કરીએ અને જે કંઈ પણ ઇન્ફોર્મેશન આપણે બીજામાં ટ્રાન્સફર કરવી છે, રાઈટ, જે કોપી કરવું છે બીજામાં, જે સેન્ડ કરવું છે, એ સૌથી પહેલાં આપણા બોડીમાં સેવ થાય છે અને આપણામાંથી એ બીજા ફોનમાં સેવ થાય છે. સ્પર્શ યુઝિસ ટચ બેઝડ ઇન્ટરેક્શન્સ. તો સ્પર્શ ઉપયોગમાં લે છે, શું કરે છે? ટચ એટલે કે સ્પર્શ કરવું, બેઝડ ઇન્ટરેક્શન્સ. ઇન્ટરેક્શન્સ એટલે પ્રતિક્રિયાઓ. એઝ એન ઇન્ડિકેશન. ઇન્ડિકેશન એટલે શું? સૂચક. એક સૂચક તરીકે તે સ્પર્શ આધારિત પ્રતિક્રિયાઓનો ઉપયોગ કરે છે. ફોર વોટ ટુ કોપી, જે કંઈ પણ કોપી કરવું છે, ફ્રોમ વેર, જ્યાંથી, એન્ડ વેર ટુ પાસ ઇટ ઓન, અને એને ત્યાં, એને આપણે ક્યાં પસાર કરવું છે, ક્યાં મોકલવું છે. તો અહીંયા બહુ જ સરળ રીતે આપણને સમજાવવામાં આવ્યું છે. જો આપણે એમાં કન્ફ્યુઝ થવાની જરૂર નથી. છેલ્લી લાઈનમાં આપણને આપેલું છે, ઇટ ઇઝ ગિવન હિયર, કે આપણે જે કંઈ પણ કોપી કરવું હોય તે પ્રયુક્તિને સ્પર્શ કરો. આપણે જે કંઈ પણ કોપી કરવું હોય ને તેને સ્પર્શ કરો. જે કંઈ પણ નકલ કરવું હોય, જ્યાંથી પણ આપણે કરવાના હોય અને જ્યાં પણ આપણે મોકલવું હોય, બરાબર, તે બાબતને આપણે સ્પર્શ આધારિત, ટચ બેઝડ ઇન્ટરેક્શન્સ, સ્પર્શ આધારિત જે પ્રત્યાયનો છે તેને આપણે ચિહ્ન તરીકે વાપરવાનું છે, ઇન્ડિકેશન, સૂચક તરીકે વાપરવાનું છે. સો ધીસ વોઝ સ્પર્શ. ટ્રાય ટુ અન્ડરસ્ટેન્ડ ઇટ પ્રોપરલી. વારંવાર તેને સમજીને, સાંભળીને, એક એક શબ્દનું ગુજરાતી સમજીને, રાઈટ, અને પછી તેને ગ્રહણ કરજો. સો લેટ અસ પ્રોસીડ ટુ સનફ્લાવર. હવે બીજું એક એમનો પ્રોજેક્ટ છે સનફ્લાવર. વેરી ઇઝી. જો ફિગરમાં આપણે જોઈ શકીએ છીએ સનફ્લાવર જેવી પેનલ્સ બનાવેલી છે. સો સનફ્લાવર લેટ્સ અસ ટ્રેક ધ સન. તો સનફ્લાવર છે ને સૂર્યમુખી, એ આપણને સૂર્યની તરફ ટ્રેક એટલે માર્ગ, લેટ્સ અસ ટ્રેક ધ સન. તો તે આપણને સૂર્ય ક્યાં છે તે દર્શાવે છે. ઇટ ઇઝ એન આર્ટિફિશિયલ સનફ્લાવર. આર્ટિફિશિયલ એટલે કે કૃત્રિમ. તે કૃત્રિમ સૂર્યમુખી છે વિથ સિમ્પલ ઓપ એમ્પ 741 સર્કિટરી. તો એક સરળ ઓપ એમ્પ એટલે એમ્પિયરવાળી 741 741 સર્કિટનો યુઝ કરીને, એન્ડ ફોટો સેન્સર્સ, અને તેમાં ફોટો સેન્સર્સનો યુઝ કરીને he has created a sunflower. તેમણે સૂર્યમુખીને બનાવ્યું છે which would move with the sun, કે જે સૂર્યની સાથે સાથે હલનચલન કરશે. જ્યાં જ્યાં સૂર્ય ફરશે એ તરફ આ સૂર્યમુખીવાળી પેનલ છે એના તરફ મૂવ કરશે. તો મિત્રો, શેનો ઉપયોગ કર્યો છે પ્રણવ મિસ્ત્રીએ સૂર્યમુખીને બનાવવા માટે, સનફ્લાવરને બનાવવા માટે? સો પ્રણવ મિસ્ત્રી હેઝ યુઝડ op-amp 741 circuit and photo sensors, and he has created sunflower. Though later the concept was very efficiently used. તો પછીથી આ કન્સેપ્ટ, સૂર્યમુખીનો જે કન્સેપ્ટ છે તે ખૂબ સક્ષમતાપૂર્વક, એફિશિયન્ટલી યુઝડ, ઉપયોગમાં લેવાયો સોલર પેનલ્સમાં. દેટ ઇઝ ધી ઇન્સ્ટિટ્યૂટ, તેમની સંસ્થામાં.
as the panels could get the most efficient angle. As અહીંયા એઝ એક કારણ બતાવે છે, કારણ કે પેનલ્સ એ સૌથી વધારે સક્ષમ ખૂણાને પ્રાપ્ત કરી શકતું હતું ઈચ ટાઈમ, દરેક સમયે. તો અહીંયા કહે છે કે આ જે ખ્યાલ હતો સનફ્લાવરનો, તેનો ઉપયોગ સોલર પેનલ્સમાં ખૂબ કાર્યક્ષમતાપૂર્વક ઉપયોગમાં લેવાયો, કારણ કે પેનલ્સમાં દરેક સમયે સૌથી સક્ષમ ખૂણો પ્રાપ્ત કરી શકતો હતો સૂર્યમુખી. ખબર પડી? સો ધીસ વોઝ સનફ્લાવર. સો વોટ ડીડ યુ લર્ન ઇન સનફ્લાવર? સનફ્લાવર આપણને સનની પાછળ પાછળ ટ્રેક કરે છે. તે એક આર્ટિફિશિયલ સનફ્લાવર છે. તેમાં OP-M741 સર્કિટ યુઝ થઈ છે, ફોટો સેન્સર્સનો ઉપયોગ થયો છે અને પછી સૂર્યમુખી બનાવવામાં આવ્યું છે. સો afterwards this sunflower was efficiently used in solar panels because it was able to achieve efficient angle at every time. So let us move to sixth sense. So this is the last one which is given in our textbook. તો ભણાવ મિસ્ત્રીએ જે ફિલ્ડમાં કામ કરે છે ને એમાં સિક્સ્થ સેન્સ. હવે આપણે લાસ્ટ એમનું વર્ક છે જે આપણે ભણીશું. તો સિક્સ્થ સેન્સ એટલે છઠ્ઠી ઇન્દ્રિય. સો સિક્સ્થ સેન્સ એ શું છે? ઇઝ અ વિયરેબલ જેસ્ટરલ ઇન્ટરફેસ. અહીં આપેલું છે કે પહેરી શકાય તેવું. વિયરેબલ એટલે કે પહેરી શકાય તેવું. જેસ્ટરલ સાંકેતિક. ઇન્ટરફેસ, ઇન્ટરફેસ એટલે ડિવાઇસ, સાધન. તો સિક્સ્થ સેન્સ એ પહેરી શકાય તેવું સાંકેતિક સાધન છે. દેટ ઓગમેન્ટ્સ, જે જોડે છે ધ ફિઝિકલ વર્લ્ડ, આપણી આજુબાજુની દુનિયાને, જે આપણી આજુબાજુની ફિઝિકલ કોને કહીશું આપણે? ભૌતિક. જે આજુબાજુની આપણી ભૌતિક દુનિયા છે, અરાઉન્ડ અસ, આજુબાજુ, તેને જોડે છે વિથ ડિજિટલ ઇન્ફોર્મેશન, જે ડિજિટલ માહિતી વડે. તો અહીંયા એવું કહે છે કે સિક્સ્થ સેન્સ એક પહેરી શકાય તેવું સાંકેતિક સાધન છે કે જેમાં આપણી આજુબાજુમાં રહેલી ભૌતિક દુનિયાને જોડે છે ડિજિટલ ઇન્ફોર્મેશનથી. એન્ડ લેટ્સ અસ યુઝ નેચરલ હેન્ડ જેસ્ટર્સ, અને એ આપણને આપણા કુદરતી હાથના સંકેતોનો ઉપયોગ કરવા દે છે ટુ ઇન્ટરેક્ટ, પ્રતિક્રિયાઓ કરવા માટે વિથ દેટ ઇન્ફોર્મેશન, તે માહિતી સાથે. આપણે જે કંઈ પણ માહિતી પ્રાપ્ત કરીએ ને એ માહિતીની સાથે આપણે પ્રતિક્રિયા કરી શકીએ આપણા હાથના સંકેતો દ્વારા. સિક્સ્થ સેન્સમાં બાય યુઝિંગ અ કેમેરા એન્ડ અ ટાઇની પ્રોજેક્ટર માઉન્ટેડ ઇન અ પેન્ડેન્ટ. તો કેમેરાનો ઉપયોગ કરીને અને પેન્ડેન્ટમાં એક પ્રોજેક્ટર નાખીને, લાઈક વિયરેબલ ડિવાઇસ, પહેરી શકાય તેવા સાધનની જેમ. તમને ખબર છે ને અમુક સ્ટ્રિંગ ઓપરેશન્સ થતા હોય છે કે જેમાં પેન્ડેન્ટમાં કેમેરો લગાવેલો હોય, પ્રોજેક્ટર લગાવેલું હોય, પેનમાં કેમેરો લગાવેલો હોય. યસ, આ એ ટાઈપનું છે. તો કેમેરાનો ઉપયોગ કરીને અને પેન્ડેન્ટમાં પ્રોજેક્ટર લગાવીને એક પહેરી શકાય તેવો સાધનની જેમ સિક્સ્થ સેન્સ સીઝ, સિક્સ્થ સેન્સ જોઈ શકે છે. વોટ યુ સી, આપણે જે કંઈ પણ જોઈએ એ બધું જ તે જુએ છે. એન્ડ વિઝ્યુઅલી ઓગમેન્ટ્સ, અને દ્રષ્ટિનો ઉમેરો કરે છે. વિઝ્યુઅલી ઓગમેન્ટ્સ એની સરફેસ, કોઈ પણ સપાટીનો ઓર ઓબ્જેક્ટ્સ, કોઈ વસ્તુનો વી આર ઇન્ટરેક્ટિંગ વિથ, કે જેની સાથે આપણે પ્રતિક્રિયા કરીએ છીએ. તો અહીંયા એવું કહે છે કે સિક્સ્થ સેન્સમાં જ્યારે પેન્ડેન્ટ લગાવેલું હોય છે ત્યારે આપણે જે કંઈ પણ જોઈએ તે પણ જુએ છે, અને તે દ્રષ્ટિનો ઉમેરો કરે છે જેમાં કોઈ પણ સપાટી કે કોઈ પણ વસ્તુ જેની સાથે આપણે કામ કરીએ છીએ તે બધું જ દેખાય છે. ઇટ પ્રોજેક્ટ્સ ઇન્ફોર્મેશન ઓન ટુ સરફેસીસ, વોલ્સ એન્ડ ફિઝિકલ ઓબ્જેક્ટ્સ. તો તે માહિતી પ્રોજેક્ટ મૂકે છે ઓન ટુ સરફેસીસ, સપાટીઓ પર, વોલ્સ, દિવાલો પર, ફિઝિકલ ઓબ્જેક્ટ્સ, ભૌતિક વસ્તુઓ પર,
અરાઉન્ડ અસ, આપણી આજુબાજુમાં. તો આપણી આજુબાજુમાં રહેલી જે સપાટી છે, દિવાલો છે, ભૌતિક બાબતો છે, તે બધામાં માહિતી મૂકી શકે છે. એન્ડ લેટ્સ અસ ઇન્ટરેક્ટ વિથ ધ પ્રોજેક્ટેડ ઇન્ફોર્મેશન, અને આપણને ઇન્ટરેક્ટ કરવા દે છે, પ્રતિક્રિયા કરવા દે છે તે માહિતી સાથે થ્રુ નેચરલ હેન્ડ જેસ્ટર્સ, આપણા પ્રાકૃતિક હાથના હાવભાવ સાથે, સંકેતો દ્વારા, ઇશારાઓ દ્વારા, આર્મ મુવમેન્ટ્સ, આપણા હાથના હલનચલન દ્વારા, ઓર અવર ઇન્ટરેક્શન વિથ ધ ઓબ્જેક્ટ ઇટસેલ્ફ, કે પછી જે વસ્તુ સાથે આપણે પ્રતિક્રિયા કરીએ છીએ તે પ્રતિક્રિયા દ્વારા. અહીંયા એવું કહે છે કે આપણને ઇન્ટરેક્ટ કરવા દે છે, કામકાજ કરવા દે છે, આપણને વાતચીત કરવા દે છે, પ્રત્યાયન કરવા દે છે તે તમામ માહિતીઓ સાથે, કે જેમાં આપણે આપણા કુદરતી હાથનું હલનચલન, હાથના સંકેતોનો યુઝ કરીએ છીએ. સિક્સ્થ સેન્સ અટેમ્પ્ટ્સ, મિત્રો ધ્યાન રાખજો, ધીસ લાઇન ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ. સિક્સ્થ સેન્સ અટેમ્પ્ટ્સ, પ્રયાસ કરે છે ટુ ફ્રી ઇન્ફોર્મેશન, મુક્ત માહિતી મેળવવાનો, ફ્રોમ ઇટ્સ કન્ફાઇન્સ, તેના બંધનમાંથી, બાય સિમલેસલી ઇન્ટિગ્રેટિંગ, સિમલેસલી એટલે સતતપણે, કન્ટિન્યુઅસલી, ઇન્ટિગ્રેટિંગ એટલે જોડાવું, ઇટ વિથ રિયાલિટી. ત્યાં બહુ સરસ રીતે કહેલું છે કે જે હકીકત છે, જે વાસ્તવિકતા છે, તેની સાથે સતતપણે જોડાઈને, પોતાના બંધનમાંથી મુક્ત કરીને, સિક્સ્થ સેન્સ આપણને ફ્રી ઇન્ફોર્મેશન, માહિતી મેળવવા માટેનો પ્રયાસ કરાવે છે, અટેમ્પ્ટ્સ. એન્ડ ધસ મેકિંગ ધ એન્ટાયર વર્લ્ડ, આપણા સમગ્ર દુનિયાને બનાવે છે યોર કમ્પ્યુટર, તમારું કોમ્પ્યુટર. શું કહે છે કે આપણી આજુબાજુની સમગ્ર આપણી જે દુનિયા છે ને, તેને એક કોમ્પ્યુટર બનાવી દે છે. કેવી રીતે? જે હકીકત છે, જે વાસ્તવિકતા છે, તેની સાથે સતત આપણને જોડે છે, તેના જે બંધનો છે તેમાંથી, કન્ફાઇન્સ બંધનો છે તેમાંથી મુક્ત કરે છે, અને આપણને ફ્રી ઇન્ફોર્મેશન એક કમ્પ્યુટરની જેમ પૂરું પાડે છે. સો ધીસ વોઝ ધ લેસન, વેરી ઇન્ટરેસ્ટિંગ લેસન ઇટ ઇઝ. એન્ડ જો તમારે એને વધારે સ્પષ્ટપણે ભણવું હોય તો એક પછી એક ટેલિટચ, સ્પર્શ, સનફ્લાવર અને સિક્સ્થ સેન્સ એક પછી એક બહુ જ ઊંડાણપૂર્વક સમજી જશો તો તમામનો ડિફરન્સ પણ તમે સમજી જશો. Now in the comprehension 2.2 you are given certain questions about Pranomishtri. You have to answer this in your assignment notebook. Hope so you have understood the lesson, and if you have liked it તો તમારે એને આ વિડીયોને લાઈક કરવાનું છે, શેર કરવાનું છે અને સબસ્ક્રાઈબ કરવાનું છે, કે જેથી you will get information about the other chapters and other videos. Thank you very much.